હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રો જેની અંદર સબ્જેક્ટ ફિઝિક્સ આવે છે, જેનો સબ્જેક્ટ કોડ છે 430005, જે સેમેસ્ટર 2 ની અંદર પણ આવે છે અને ઘણા બ્રાન્ચોની અંદર સેમેસ્ટર 1 ની પણ અંદર હતો અથવા છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એના સુપર 30 ક્વેશ્ચન એવા અહીંયા હું બતાવવાનો છું। ફક્ત ક્વેશ્ચન ની વાત કરી રહ્યો છું, સુપર 30 ક્વેશ્ચન જે થિયરી તમારા જીટીયુ ની અંદર પૂછાવાની છે। તો એ સુપર 30 ક્વેશ્ચન તમે કરો છો તો એની અંદર બિલકુલ તમે જીટીયુ ની અંદર પાસ થઈ જશો। એની અંદર બીજું એક્સ્ટ્રા કઈ જે વિદ્યાર્થી મિત્રોને પાસ થવું છે, ફક્ત પાસ થવું છે, નીચે ગ્રીન લાઈન દેખાવી છે ફિઝિક્સ ની અંદર, તો એ વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન કરી લેશે તો એ લોકો ઈઝી પાસ થઈ જશે। વિદ્યાર્થી મિત્રો મારા તરફથી 23 માર્ક્સની તમને ગેરંટી છે, પણ આટલા ક્વેશ્ચન તમને 30 થી 40 માર્ક્સ સુધી આરામથી પહોંચાડી દેશે। ઓકે, તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। આપણે જીટીયુ ની એક્ઝામ આવે છે તો જીટીયુ ની એક્ઝામ માટેના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એના સોલ્યુશન અહીંયા જે સુપર 30 ક્વેશ્ચન બતાવેલા છે એના સોલ્યુશન જોડે જોડે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પણ તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપવામાં આવ્યા છે, પ્લસ જે લોકોને સ્કોર કરવો છે એ વિદ્યાર્થી મિત્રોના પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે આપણા કોર્સની અંદર વિથ સોલ્યુશન, અને એના વિડિયોઝ પણ અવેલેબલ છે। તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, અને હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને સારા એવા માર્ક્સ મેળવી શકો છો, પાસ પણ થઈ શકો છો। સારા માર્ક્સ 50 થી 60 અપ માર્ક્સ મેળવવા છે તો પણ ઈઝી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો, એટલું કન્ટેન્ટ એની અંદર અવેલેબલ છે। તો આજે આપણે વાત કરવાના છે સુપર 30 ક્વેશ્ચન, આટલા પ્રશ્નો કરો એટલે જીટીયુ માં 100% પાસ એ મારી ગેરંટી છે। બસ પાસ થવું છે, ફક્ત પાસ થવું છે તો આટલા ક્વેશ્ચન કરી લેજો વિદ્યાર્થી મિત્રો, જેથી તમને જીટીયુ ની અંદર કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ નહીં થાય। રેગ્યુલર પેપર હોય યા રિમિડિયલ એક્ઝામ હોય, આટલા પ્રશ્નો કરશો એટલે જીટીયુ ની અંદર આરામથી પાસ થઈ જશો। ઓકે, તો આપણે વન બાય વન ક્વેશ્ચન અહીંયા સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો। તો આ વિડિયો વધુમાં વધુ શેર કરવાનો છે જેથી દરેક વિદ્યાર્થી મિત્રો જેટલા પણ તમારા ફ્રેન્ડ સર્કલ હોય એ દરેક ફ્રેન્ડ સર્કલને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય, ઈઝી પાસ થઈ શકે, અને એ વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ્સ છે એટલે ખાસ શેર કરી લેશો। ચલો વન બાય વન, તો ચેપ્ટર નંબર 1 ની વાત કરી લઈએ તો પહેલા તો સંજ્ઞાઓ છે, કઈ કઈ સંજ્ઞાઓ છે, એસઆઈ યુનિટ કહી દીધો છે, એસઆઈ યુનિટ એના એકમો અને સંજ્ઞાઓ। ચલો એસઆઈ યુનિટ કયા કયા છે તો પહેલો છે લંબાઈ, લેન્થ, લંબાઈનો એસઆઈ યુનિટ શું થશે મીટર, પછી એના પછી વજન, વજનનો એસઆઈ યુનિટ શું થશે, વજનનો એસઆઈ યુનિટ કેજી, એના પછી સમયનો એસઆઈ યુનિટ શું થશે સમય તો સેકન્ડ, એના પછી વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહનો એસઆઈ વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ થશે એમ્પિયર, પછી એના પછી તાપમાન, તાપમાનનો એસઆઈ યુનિટ થશે કેલ્વિન, એના પછી વિદ્યુત ફ્લક્સ જ્યોતિ તીવ્રતાનો કેન્ડેલા, અને દ્રવ્યનો જથ્થો મોલ। તો આ કોઈ કોષ્ટક છે, એ કોષ્ટક તમારે બનાવવાનો છે જે 3 અથવા 4 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછી શકે છે। તો આ એસઆઈ યુનિટ અથવા મૂળભૂત એકમ બંને એક જ વસ્તુ છે તો એ ખાસ કરી લેવાનું છે। ઓકે, એના પછી બીજો છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ અને રચના, ખાસ આઈએમપી અને એલસી નું સૂત્ર। માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ પેચ ભાગ્યા વર્તુળાકાર સ્કેલ પરના કુલ વિભાગ એટલે એલસી નું સૂત્ર થઈ ગયું। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ પેનથી દોરી દે છે, એ ના ચાલે। જ્યારે પણ આકૃતિ પૂછાય છે, એની ફિગર પૂછાય છે તો કમ્પલસરી આપણે પેન્સિલનો ફૂટપટ્ટીનો યુઝ કરીશું, વ્યવસ્થિત આકૃતિ દોરીશું, એની યુ ફ્રેમ પણ વ્યવસ્થિત બનાવીશું, સ્કેલ પણ વ્યવસ્થિત બતાવીશું। ઘણા લોકો સર્ક્યુલર સ્કેલ આ રીતની ડિઝાઇન કરી દેતા હોય છે, આ રીતના બતાવી દેતા છે, આમ 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 આ રીતના બતાવે છે, આ વસ્તુ ખોટી છે। સ્કેલથી વ્યવસ્થિત સ્કેલ બતાવો જેથી લાગે કે ના વ્યવસ્થિત દોરેલી છે, એના દરેક ભાગના નામ આપીશું। બીજું ખાસ કે આ જેટલા પણ અહીંયા ક્વેશ્ચન બતાવવામાં આવ્યા છે એનું સોલ્યુશન આપણા કોર્સની અંદર અવેલેબલ છે। બીજા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એનું પણ છે, જે વિદ્યાર્થી મિત્રો
55 થી 60 માર્ક્સ મેળવવા માંગે છે એના માટે પણ આપણે ક્વેશ્ચન બેંક અપલોડ કરી દીધી છે. એની અંદર જેટલા ક્વેશ્ચન છે બધા જ ક્વેશ્ચન કરી લેવાના છે. એના તૈયારી માટેના વિડીયો પણ આપણા કોર્સની અંદર અવેલેબલ છે. GTU ના પેપર પણ સોલ્યુશન કરીને મેં મૂકી દીધા છે. દરેક વસ્તુ બંને લેંગ્વેજની અંદર અવેલેબલ છે, તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી અને તમે તૈયારી કરી શકો છો. ઘણા બધા મિત્રો મને ક્વેશ્ચન પૂછે છે, સર હું કોમ્પ્યુટર બ્રાન્ચમાં છું, IT બ્રાન્ચમાં છું, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં છું, તો હું કઈ લેંગ્વેજમાં લખું? વિદ્યાર્થી મિત્રો, તમને જે લેંગ્વેજ ઈઝી પડતી હોય, જો તમે 10મું ધોરણ ગુજરાતી મીડિયમમાં પાસ કરીને આવ્યા છો, ભલે તમે કોમ્પ્યુટરમાં એડમિશન લીધું હોય, IT માં લીધું હોય, IC માં લીધું હોય, કોઈ પણ બ્રાન્ચમાં હોય, તો ગુજરાતીમાં જ પેપર આપીશું. ઇંગ્લિશ મીડિયમમાં ભણીને આવ્યા છો તો ઇંગ્લિશમાં જ આપીશું, બીકોઝ આપણે કોઈ જગ્યાએ ગુજરાતી કે ઇંગ્લિશ મીડિયમ હોતું નથી. આ સ્પષ્ટપણે કહી દઉં છું, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, એના પછી વાત કરીએ વર્નિયર કેલિપર્સની આકૃતિ. એટલે આ બંને આકૃતિમાંથી એક ક્વેશ્ચન તો 100% GTU ના પેપરમાં હશે. આ વિડિયો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે એ બધા જ વિદ્યાર્થી મિત્રોને મારી એક રિક્વેસ્ટ છે, જ્યારે પણ GTU નું પેપર આપણે આપીને આવીએ ત્યારે ફરીથી આ વિડિયો આપણે ઓપન કરીશું અને કોમેન્ટમાં લખીશું કેટલા માર્ક્સ તમારા આવ્યા છે. અહીંયા કેટલા માર્ક્સનું પેપર આમાંથી આવે છે કમ્પેર કરીને આપણે બતાવીશું. ક્લિયર? ઓકે, ચલો એના પછી વાત કરીએ માઇક્રોમીટર અને વર્નિયર કેલિપર્સની ધન ત્રુટિ અને ઋણ ત્રુટિ. હવે ક્વેશ્ચન કઈ રીતના પૂછાશે? કાં તો માઇક્રોમીટરની ત્રુટિ પૂછાય, કાં તો વર્નિયર કેલિપર્સની ત્રુટિ પૂછાય. આકૃતિ સમજાવવાની રહેશે. 3 ટાઈપની એરર છે. પોઝિટિવ એરર છે, નેગેટિવ એરર છે એન્ડ ઝીરો એરર છે. આ 3 ટાઈપની એરર છે. તો આ ત્રણે 3 ટાઈપ જે પણ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની પૂછાય યા વર્નિયર કેલિપર્સની પૂછાય, તે બંનેમાંથી કોઈ પણ એક તમારે સમજાવવાની રહેશે, જે તમને પૂછ્યું હોય એ પ્રમાણે. એના પછી સદિશ એટલે કે સદિશ, અદિશ, સદિશ એટલે સ્કેલર, વેક્ટર, સ્કેલર, મૂળભૂત ફંડામેન્ટલ અને સાધિત એકમ એટલે ડેરિવેટેડ યુનિટ, એની વ્યાખ્યાઓ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. તો આટલું તમારું ચેપ્ટર નંબર 1 પાસ થવું છે. આટલા ક્વેશ્ચન ઇનફ છે પાસ થવા માટે. તમને આની અંદર તમારા ક્વેશ્ચન સિલેક્ટ થઈ જશે. આપણો ટાર્ગેટ 23+ નો છે. 23+ જેને માર્ક્સ મેળવવા છે એ હું અહીંયા ચેપ્ટર વાઇઝ જેટલા પણ ક્વેશ્ચન બતાવું એટલા કરી લેવાના છે. મારી ગેરંટી આટલાની છે, પણ એપ્રોક્સી તમારું 40 થી 45 માર્ક્સનું કવર થવાની શક્યતા 100% છે આની અંદર. 23 ની તો ગેરંટી હું આપું છું. હજી આના એક્ઝામ્પલ, આના પછીના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલનો વિડિયો બનાવવાનો છું, વિથ સોલ્યુશન બનાવવાનો છું. ઓલરેડી કોર્સની અંદર તો અવેલેબલ છે જ, પણ વિથ સોલ્યુશન હું બનાવવાનો છું, તો એ ટૂંક સમયની અંદર આવી જશે. પહેલા આટલું થિયરી કરી લેજો. ઓકે, ચલો એના પછી ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 જે છે એની અંદર છે કુલમના નિયમ લખી અને સમજાવો. તો રાઇટ એક્સપ્લેન કુલમ્સ લો. કુલમ્સ લો શું કહે છે? ફોર્સ ચલે છે કે Q1 Q2 upon R². બે બિંદુવત વીજભાર વચ્ચેનું અંતર, લાગતું બળ તેમના વચ્ચેના વીજભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કે છે એ કોએફિશિયન્ટ છે. શૂન્યાવકાશમાં પરમેબિલિટી K બરાબર સૂત્ર થશે K બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0. આ એની ફોર્મ્યુલા છે, તો એ સમજાવવાની છે. બીજો ક્વેશ્ચન છે તમારો, એનો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્લસમાંથી નીકળી માઇનસમાં જાય છે. આ રીતની રેખાઓ હોય છે, એ ક્યારે એકબીજાને છેદતી નથી. તો આ રીતની રેખાઓ હોય છે, કાલ્પનિક રેખાઓ છે. એમની વચ્ચેનું અંતર જેટલું ઓછું હશે એટલી એની ઇન્ટેન્સિટી વધારે હશે, હાઈ ઇન્ટેન્સિટી હશે. પ્લસમાંથી નીકળી માઇનસમાં જઈ અને નીકળે છે. કાલ્પનિક છે, એઝ્યુમ કરી શકાય છે, વાસ્તવિક છે નહીં. હા, એનો અનુભવ થઈ શકે છે. તો એની લાક્ષણિકતાઓ 100% પૂછાશે. પછી ત્રીજો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણના સૂત્રો તારવો. એટલે કાં તો તમને શ્રેણી પૂછી નાખે, કાં તો સમાંતર પૂછી નાખે, કાં તો બંને પૂછી શકે છે. એના સૂત્રો તારવવાના. હવે શ્રેણી હોય તો સિરીઝની ફોર્મ્યુલા છે 1/c બરાબર 1/c1 + 1/c2 + 1/c3. જ્યારે પેરેલલ હશે તો c બરાબર c1 + c2 + c3. અથવા તમને કમ્પેરિઝન પૂછી શકે છે, બંનેની કમ્પેરિઝન. આ બંનેમાંથી એક ક્વેશ્ચન 100% GTU ના પેપરમાં હશે.
ફાઇનલ હશે વિદ્યાર્થી મિત્રો. તો આટલું વસ્તુ ખાસ કરી લેવાની છે. ક્લિયર. એના પછી કેપેસિટર એટલે શું તે કેપેસિટર સમજાવો. કેપેસિટરનો સિમ્બોલ શું છે? તો આ કેપેસિટર છે, C વડે બતાવવામાં આવે છે, Q/V ફેરાડે બતાવવામાં આવે છે કેપેસિટન્સ. તો વિદ્યુત સંગ્રહ કરવાની ક્ષમતાને કેપેસિટન્સ કહેવામાં આવે છે. કેપેસિટી. ઓકે, અને કેપેસિટન્સ કહેવાય છે. પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજાવો અને તેનો એકમ જણાવો. એક્સપ્લેન ધ ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ડિફરન્સ, એનો યુનિટ સમજાવવાનો છે. તો આટલા ક્વેશ્ચન થિયરિકલ છે જે ચેપ્ટર નંબર 2 માં ખાસ કરી લેશો. બીજા પાસ થવું છે, ફક્ત પાસ થવું છે, 30 થી 40 ની વચ્ચે માર્ક્સ મેળવવા છે. આટલા ક્વેશ્ચન કરી જશો, આવડી જશે. ક્લિયર. ઓકે, ચલો ચેપ્ટર નંબર 2 મારું અહીંયા ફિનિશ થઈ ગયું. એના પછી ચેપ્ટર નંબર 3. તો ચેપ્ટર નંબર 3 ની અંદર પ્રસરણની 3 રીતો છે: ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. કન્ડક્શન, કન્જેક્શન એન્ડ રેડિયેશન. આ 3 રીતો પૂછાશે. વ્યાખ્યા પૂછી શકે છે, કાં તો સમજાવવાનું પૂછી શકે છે. તો કરવાની છે. એના પછી વાત કરીએ તાપમાનના માપ ક્રમાંક અને તેમની વચ્ચેનું રૂપાંતર, એટલે સેલ્સિયસ, ફેરનહીટ એન્ડ કેલ્વિન. તો આ ત્રણેયનું એક્ઝામ્પલ કાં તો કન્વર્ટર પૂછી શકે છે. તો સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટ આ ત્રણેયના માપ ક્રમાંક અથવા એના રિલેશન પૂછી શકે છે. પછી આની અંદર વિદ્યાર્થી મિત્રો મર્ક્યુરી થર્મોમીટર કે બાયોમેડિકલ થર્મોમીટરની આકૃતિ દોરી, ફાયદા, ગેરફાયદા, બંધારણ કે ઉપયોગ, અને બીજા છે તમારા પ્લેટિનિયમ થર્મોમીટર, ઇન્ફ્રારેડ. આટલા 4 થર્મોમીટર કરી લેજો. એમાંથી કોઈ એક થર્મોમીટર આવી જશે, એક અથવા બે તો આવશે ને આવશે. ઓકે, ફાયદા, ગેરફાયદા, ઉપયોગ, એની આકૃતિ કરી લેવાની છે. કારણ કે આ 4 થર્મોમીટર માંથી કોઈ પણ એક થર્મોમીટર પૂછી શકે છે. બાય સ્ટ્રીપ કરવું હોય તો કરી લેજો. ઓકે, ચલો એના પછી ઉષ્મા વાહકતાના ઉપયોગો. થર્મલ કન્ડક્ટિવિટી એટલે શું? તો ઉષ્મા વહન કરવાની ક્ષમતાને થર્મલ કન્ડક્ટિવિટી કહીએ છીએ, અને એના ઉપયોગો પણ પૂછી શકે છે. ક્લિયર. પછી નીચેની વ્યાખ્યા આપો. કેલરી, થર્મોમીટર, ઉષ્મા, ઉષ્માધારિતા, વિશિષ્ટ ઉષ્મા, કેલરી, થર્મોમીટર, હીટ, હીટ કેપેસિટી એન્ડ સ્પેસિફિક હીટ. એના એસઆઈ યુનિટ પણ યાદ રાખવાના છે, એના સૂત્રો પણ યાદ રાખવાના છે, અને એની વ્યાખ્યા પણ પૂછી શકે છે. તો ચેપ્ટર નંબર 3 આટલું કરો, ઇનફ છે પાસ થવા માટે. ફરીથી વારંવાર કહું છું, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું હોય છે, એક તો કરવી છે મહેનત ઓછી, લાસ્ટ ટાઈમે કરવી છે, અને હું અહીંયાથી તમને આઈએમપી ક્વેશ્ચન આપું, સર તમે તો આપ્યું હતું 30 માર્ક્સનું જ પૂછાયું. અરે ભાઈ, હું અહીંયાથી જ કહું છું, પાસનો મતલબ 23 માર્ક્સ. પાસનો મતલબ 23 માર્ક્સ. ઓકે, તો આ તૈયારી કરો છો, 23 માર્ક્સની મારી ગેરંટી છે. તમારું નસીબ 40 નું પૂછાઈ જાય, 50 નું પૂછાઈ જાય, 55 નું પણ પૂછાઈ જાય, અને કોઈક વાર બધી થિયરી આમાંથી પણ આવી જાય. પણ હું એટલી ગેરંટી નથી આપતો, હું 23+ ની ગેરંટી આપું છું તમને. ક્લિયર. સમજી ગયા? ઓકે, સમજી ગયા હોય તો મને કોમેન્ટ કરજો. ઓકે, અને બીજું ખાસ કે જો તમને એવું લાગે કે ના આપણા માટે હેલ્પફુલ છે, તો આપણે બીજાને હેલ્પફુલ થઈશું, અને આ વિડીયો વધુમાં વધુ શેર કરીશું. આપણા પોતાના દરેક સોશિયલ મીડિયા ઉપર એની લિંક મૂકીશું, તો જેટલા પણ આપણા ફ્રેન્ડ સર્કલ આપણા જોડે કનેક્ટમાં છે એ બધા વિડીયો જોઈ શકે. ઓકે, ચલો એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 4. તો ચેપ્ટર નંબર 4 અને 5 સૌથી વધારે પૂછાતું હોય છે, તો એના થોડા ક્વેશ્ચન પણ થોડા વધારે હોઈ શકે. પહેલો, લંબગત તરંગ અને સંગત તરંગનો ડિફરન્ટ કાં તો વ્યાખ્યા 110% પેપરમાં છપાયેલી હશે. ઓકે, ક્લિયર. 100%. ચલો એના પછી ધ્વનિ તરંગ, પ્રકાશના તરંગના ગુણધર્મો, બંનેના ગુણધર્મો, કેરેક્ટરિસ્ટિક મોસ્ટ આઈએમપી છે. ધ્વનિ તરંગનો વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ જણાવો. V = n × લેમ્બડા. આખો મેં ક્વેશ્ચન વિડીયોમાં સમજાવેલો છે. આ દરેક વસ્તુ સમજાવેલી છે, કરી લેજો. પછી અલ્ટ્રાસોનિક તરંગ ઉત્પન્ન કરવાની રીતના નામ લખી કોઈ એક સમજાવો, અથવા સ્પેસિફાય પૂછી શકે. ઇલેક્ટ્રોમેગ્નેટિક અને પીઝો ઇલેક્ટ્રિકની બે રીતો છે, આ બંનેમાંથી કોઈ એક રીત પૂછી શકે છે. ક્લિયર. એના પછી વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 100% જીટીયુ ના પેપરમાં હશે. અલ્ટ્રાસોનિક તરંગોના ગુણધર્મો અથવા તેના ઉપયોગો લોટ ઓફ ફિલ્ડમાં છે. મેડિકલ ક્ષેત્રે, સોનાર, ઊંડાઈ માપવા માટે, ડ્રિલિંગ કરવા માટે, સોલ્ડરિંગ કરવા માટે, આ દરેક વસ્તુમાં પૂછી શકે છે. તો આ બધા છે. સ્ટેટ ધ પ્રોપર્ટી ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ એન્ડ રાઇટ ધ યુઝ. હવે અલ્ટ્રાસોનિક તરંગોના ઉપયોગો, સોનારની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોનાર. ઓકે, પછી વ્યાખ્યાઓ. યાંત્રિક તરંગ એટલે કે મિકેનિકલ વેવ્સ, બિન યાંત્રિક તરંગ નોન મિકેનિકલ વેવ્સ, આવૃત્તિ, તરંગ લંબાઈ, વેવલેન્થ,
આવૃત્તિ, ફ્રીક્વન્સી, આવર્તકાળ, પિરિયોડિક ટાઈમ એન્ડ એમ્પ્લિટ્યુડ. ઓકે, આટલી વ્યાખ્યાઓ કરી લેજો. એક પણ વ્યાખ્યા પણ બાકી રાખવાની નથી વિદ્યાર્થી મિત્રો. 3 માર્ક્સની અંદર 3 વ્યાખ્યાઓ પૂછી શકે છે. ક્લિયર? તો આ થઈ ગયું ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 ની અંદર આટલું કરી લો એટલે તમારા ઈઝી તમે પાસ થવા એટલા માર્ક્સ ગેઇન કરી શકો છો. ક્લિયર? હવે લાસ્ટ એન્ડ ફાઇનલ ચેપ્ટર નંબર 5. તો ચેપ્ટર નંબર 5 ની અંદર પહેલો જ ક્વેશ્ચન છે પ્રકાશનું વક્રીભવન અને સ્નેલનો નિયમ. સ્નેલનો નિયમ એટલે શું કહે છે કે કોઈ પણ આપાત અને પરાવર્તન કોણ હંમેશા અચળ હોય છે. ક્લિયર? એના પછી લેઝરનું પૂરું નામ. ચલો, કેટલાને આવડે છે લેઝરનું પૂરું નામ? લેઝરનું પૂરું નામ જેટલાને આવડતું હોય એ પોતે આખું પહેલા પૂરું નામ લખશે અને એનું પોતાનું કોલેજનું નામ અને બ્રાન્ચ લખશે. જોઈએ કેટલી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો વધારે જોઈએ વિડિયો જોવે છે અને કેટલી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો વધારે કોમેન્ટ કરે છે એ આપણે ચેક કરીએ. ચલો, એના પછી વાત કરીએ સામાન્ય અને લેઝર વચ્ચેનો તફાવત. આ મોસ્ટ આઈએમપી છે. ફાઇબર ઓપ્ટિકલ કેબલની આકૃતિ દોરી રચના સમજાવો. કોઈ પણ ફાઇબર ઓપ્ટિકલ કેબલની રચના પણ પૂછી શકે કાં તો એનો આકૃતિ દોરવાનું. પછી સ્ટેપ ઇન્ડેક્સ અને ગ્રેડેડ ઇન્ડેક્સ તફાવત પણ પૂછી શકે છે. સામાન્ય કેબલ, ફાઇબર કેબલ વચ્ચેનો તફાવત, મોસ્ટ આઈએમપી જેટલા પણ ડિફરન્ટ છે ખાસ કરી લેજો. પછી લેઝરના ઉપયોગો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેઝરના ઉપયોગો. પછી ઓપ્ટિકલ ફાઇબરના ઉપયોગો મોસ્ટ આઈએમપી છે. લેઝરના ઉપયોગો, ઓપ્ટિકલ ફાઇબરના ઉપયોગો, પછી તમારા અલ્ટ્રાસોનિક વેવ્સના ઉપયોગો. આ 3 વસ્તુ ઉપયોગો છે. એમાંથી કોઈ પણ બેના 100% પૂછાશે. કોઈકવાર 7 માર્ક્સની અંદર પણ પૂછાઈ જશે. એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, અને પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન પર ટૂંક નોટ લખો. આટલા ક્વેશ્ચન કરીને જાઓ. મારી ગેરંટી છે 23+ નું તો આવશે 110% આવશે. નસીબ તમારું, તમારા વિદ્યાર્થી, મારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એમનું બધાનું નસીબ કે કેટલા માર્ક્સનું વધારે પૂછાય છે. બાકી મારી ગેરંટી 23+ ની છે. 110% 23+ ની છે. ઓકે, હવે આના પછી એક્ઝામ્પલ, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જોઈએ છે. યસ યા નો જોઈએ છે તો બ્રાન્ચ અને કોમેન્ટ, બ્રાન્ચ અને તમારી કોલેજનું નામ મને મોકલશો. યસ સર, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ કોમેન્ટ કરવાની છે. પ્લીઝ મહેરબાની કરી વોટ્સઅપ ના કરશો, વિડીયોની અંદર કોમેન્ટ કરશો, લાઈક કરશો વિદ્યાર્થી મિત્રો. તો જેટલી પણ વધારે કોમેન્ટ આવશે એટલી આપણે ઝડપીથી એના વિથ સોલ્યુશન બનાવી દઈશું ફટાફટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ ક્વેશ્ચન મેં અહીંયા બતાવી દીધા છે. બધા જ ક્વેશ્ચનના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનના આન્સર આપણી કોર્સની અંદર અવેલેબલ છે. કોર્સની લિંક આપણી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે અથવા વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરીએ છીએ. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તો વોટ્સઅપ ગ્રુપની લિંક પણ મૂકેલી છે. ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ દરેકની લિંકો મૂકેલી છે. એકવાર શાંતિથી લિંકો ઓપન કરી જોઈન થઈ જશો અને હંમેશા તમને સ્ટડી રિલેટેડ દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. તો આશા રાખું છું આ વિડીયો તમારા અને તમારા ફ્રેન્ડ સર્કલ માટે બહુ જ ઉપયોગી થઈ શકે છે અને વધુમાં વધુ શેર કરીશું. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.